જોઈ રહ્યા છો પાલોદર થી સઠિયાણાનો જે રોડ જેનો જોબ નંબર પડે આજે લગભગ 2 વર્ષ ઉપર થઈ ગયું અને જેનું કામ આપ જોઈ રહ્યા છો આ કામ તમે જુઓ ખાલી મેટલિંગ કરી અને આજુબાજુના જંગલ કટિંગ પણ નથી કરવામાં આવ્યા, આની અંદર માટી પૂરણ પણ કરવામાં નથી આવ્યું। એક સુધી તમે જોઈ રહ્યા છો કે આ રોડની અંદર કેટલો ભ્રષ્ટાચાર થયો છે। આ સરકારની અંદર તમે જુઓ કે આ લગભગ 2.5 થી 3 કરોડ રૂપિયાના ખર્ચે પ્રજાના પરસેવાના ટેક્સના પૈસે આ સરકાર જે રોડ બનાવતી હોય ત્યારે રોડની અંદર ડામરનું નામો નિશાન જોવા નથી મળતું, માટી પણ પૂરણ કરવામાં નથી આવ્યું અને શેખ પાલોદરથી લઈને આમ સઠિયાણા સુધી મેટલ છે કંઈ દેખાતું નથી। અહીંયા વાહન ચાલકો નીકળી નથી શકતા, બાઇક ચાલકો નીકળી નથી શકતા, ગાડીઓ પણ નીકળી નથી શકતી, એવી હાલતની અંદર આ રોડ છેલ્લા 2 વર્ષથી પડ્યો છે। ત્યારે મારે તો સરકારને કહેવું છે કે આટલો બધો ભ્રષ્ટાચાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો કરતા હોય તો એમના ઉપર કેમ એક્શન લેવામાં નથી આવતી, કેમ એમને સવારવામાં આવે છે?